જય નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ગીર એજ્યુકેશનના આ નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં ફોરેસ્ટ ગાર્ડ ભરતીમાંથી જો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેવાય તો અવશ્ય આમાંથી છે તે મિત્રો પ્રશ્ન પૂછવા જ પડે તેવો એક ટોપિક, એટલે કે ગુજરાતના સસ્તન પ્રાણીઓ. તો મિત્રો આ વિડીયો બનાવવા મારે ખૂબ જ ટાઈમ, હું સાથે કામે પણ જાઉં છું કારખાને, અને ત્યાર પછી જ્યારે પણ મને ટાઈમ મળે ત્યારે વિડીયો બનાવું છું. તો વિડીયોમાં કંઈ ભૂલ હોય અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરજો, જેનાથી મને વિડીયો બનાવવાનો ઉત્સાહ વધુ રહે. આવી જ માહિતી તમને ક્યાંય યુટ્યુબમાં પણ છે આજ સુધી ક્યાંય જોવા નહીં મળી હોય. જો ઓફિશિયલ માહિતી મુજબ આપણે વાત કરીશું, અને વન વિભાગ ગુજરાત દ્વારા ફેબ્રુઆરી 2021ના વર્ષમાં આ બુક છે તે જાહેર કરવામાં આવ્યું છે. તેમાં તમે જોઈ શકો છો ગુજરાતના સસ્તન વન્યજીવો, જેમાં પ્રકાશનનું નામ બધું આપેલું છે. તો તમે જોઈ શકો છો કે આ જેટલા પણ આપણે ગુજરાતમાં અભયારણ્ય છે ને, એમાં કેના માટે કયું અભયારણ્ય છે તેના વિશે ખૂબ જ સારો મેપ આપવામાં આવેલો છે. નેશનલ પાર્ક, સેન્ચુરી ઓફ ગુજરાત, મસ્ત મજાની માહિતી આપવામાં આવેલી છે. આ તમામ માહિતી આપણે જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં ઉપયોગી થાય તે જ તે પ્રાણીઓ અને પક્ષીઓની વાત કરીશું. કેમ? કારણ કે આ બુકમાં ઘણી બધી માહિતી આપવામાં આવેલી છે. તમે જુઓ, અનુસૂચિત, આ રીતની સ્કિટેલિગી, એન્ડેજર્સ, વલ્નેબર, નેબર ટ્રેશન, લેટેસ્ટ કોર્નર્સ, આવી રીતે માહિતી આપવામાં આવેલી છે. હવે સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો પૃથ્વી પર અંદાજે 17 લાખ નોંધ્યા જીવ, વનસ્પતિઓ અને સસ્તન પ્રાણીઓની સંખ્યા બધી જ ઓછી છે. વિશ્વના મોટા ભાગના રક્ષિત વિસ્તારોમાં સસ્તન પ્રાણીઓનું સંરક્ષણ અને વન વ્યવસ્થાનું કેન્દ્ર સ્થાન છે. હાલના જનજાતિ પૃથ્થકરણ પ્રમાણે દુનિયાના 1188 વર્ગ જનરલ અને 153 કુળ ફિમેલ્સમાં વહેંચાયેલા છે. કુલ 4863 જાતિઓના સસ્તન પ્રાણીઓ છે તે જોવા મળે છે. આશરે 150 લાખ વર્ષ પહેલા સસ્તન પ્રાણીઓની ઉત્પત્તિ થઈ હતી. તેઓ મોટાભાગના સસ્તન પ્રાણીઓના ઉત્પત્તિ ડાયનોસરના વિલુપ્ત થયા પછી થયેલ છે. સસ્તન પ્રાણીઓનું કદ, વજન, આયુષ્ય અને અન્ય ખાસિયતોની દ્રષ્ટિએ તેઓ ખૂબ જ વિવિધતા છે. સૌથી નાના સસ્તન પ્રાણીઓમાં હોગનજોડ બેટ છે. ચામારસીડિયાનો કેવળ 1.5 ગ્રામ વજન હોય છે, જ્યારે બ્લુ વેલ છે તેના પ્રાણીનું વજન 150 ટન કરતાં પણ વધારે હોય છે. આ તમામ સસ્તન પ્રાણીઓમાં નારવરુ સૌથી વધુ ભ્રમણ કરે છે. કેટલીક વખત તો આ પ્રાણી છે તે આશરે 1000 કિલોમીટર છે જેટલું ભ્રમણ કરી શકે છે. જ્યારે બીજું બાજુ નેકેડ મોલ રેડ કદાપી તેનું ઘર છોડ્યા વગર જ સમગ્ર જિંદગી છે તેમાં વ્યક્ત કરે છે. આ ઉંદર એક સાથે 28 જેટલા બચ્ચાઓને જન્મ આપે છે. આયુષ્યની દ્રષ્ટિએ જોઈએ તો મનુષ્યનું આયુ 100 વર્ષ કે તેથી વધુ હોય, જ્યારે હાથી 65 થી 80 વર્ષ જીવે છે. જ્યારે કથ્થઈ એન્ટિસિનસ તેના એકમાત્ર પ્રથમ બચ્ચાને જન્મ આપીને પાલન કર્યા પહેલા મૃત્યુ પામતા હોવાથી કદાપી બીજી ઋતુ જોવા પામતું નથી. તો મિત્રો તમે જોઈ શકો છો કે આવી ખૂબ જ રસદાયક અને આપણને પણ ભણવામાં મજા આવે તેવી માહિતી આપવામાં આવેલી છે. ભારતમાં સસ્તન પ્રાણીઓની 410 જાતિઓ છે, જે વિશ્વના સસ્તન પ્રાણીઓમાં જાતિના 8.6% જેટલો છે. આયુષ્યન દ્વારા નોંધાયા મુજબ સસ્તન પ્રાણીઓ 124 જાતોનું અસ્તિત્વ જોખમમાં છે, જે ભય સંક્રમણના ભયની નજીક છે. ભારતમાં સસ્તન પ્રાણીઓની 410 પ્રજાતિઓ છે, જે વિશ્વના સસ્તન પ્રાણીઓના જાતિના 8.6 જેટલા છે તે ધરાવે છે. આયુષ્યન દ્વારા નોંધાયેલા મુજબ સસ્તન પ્રાણીઓ 124 જાતિનું અસ્તિત્વ જોખમમાં અથવા ભયો હેઠળ છે. ગુજરાતના સસ્તન પ્રાણીઓની વિવિધતા પણ વધુ છે. 107 જેટલા જાતો ગુજરાતમાં નોંધાયેલા છે. નિવાસસ્થાનો અને નાશથી અને અન્ય પરિબળોના કારણે કેટલીક જાતો જેવી કે હાથી, ગોર, ચિત્તા, વાઘ, ભારતીય જંગલી કૂતરો, ઘોલ અને ડાંગના મોટી ખિસકોલી રાજ્યમાંથી વિલુપ્ત થઈ ચૂકી છે.
અને અસ્તિત્વ ધરાવતી ઘણી બધી જાતો સંકટમાં છે તે હજુ આવી ગઈ છે. ભારતમાં જે મુખ્ય સસ્તન પ્રાણીઓ જોવા મળે છે તેમના બે અર્થાત એશિયાટિક સિંહ અને ભારતીય ઘુડખર વિશ્વમાં એકમાત્ર ગુજરાતમાં છે તે આ પ્રાણી જોવા મળે છે. સંખ્યાની દ્રષ્ટિએ જોતા એશિયાઈ સિંહ, જંગલી ગધેડું, કાળિયાર, નીલગાયની વસ્તી વધુ ગુજરાતમાં છે તે જોવા મળે છે. આ ઉપરાંત ગુજરાતના સસ્તન પ્રાણીઓની અલગ અલગ જાતિઓ જેવી કે ડુગોંગ, કેટલીક ડોલ્ફિનો, પોરોપ્રોઇઝ અને વ્હેલ જેવા અલગ અલગ સસ્તન પ્રાણીઓ છે તે ગુજરાતમાં જોવા મળે છે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો વાંદરાને છે હનુમાન લંગૂર પણ કહેવાય છે. તો મિત્રો આમાં વાનરમાં આપણે છે ને તે ફક્ત જે નીચે આપેલી અંડરલાઈન છે ને તેના વિશે વાત કરીશું. વાંદરા જેને લંગૂર અથવા માકડ અથવા મેકસ કરતાં વધુ વૃક્ષ હોય છે. હિન્દુઓ દ્વારા ધાર્મિક દ્રષ્ટિએ તેને સંરક્ષણ મળવું હોવાથી આ પ્રાણી માણસથી ડરતું નથી. તે માણસના પાક અને વાડીઓ પ્લાન્ટેશનને પણ નુકસાન પહોંચાડે છે. લંગૂરનો મોટો દુશ્મન છે તે દીપડો. તો ખાસ યાદ રાખજો, લંગૂરનો સૌથી મોટો દુશ્મન કયો છે તો દીપડો, જેમ માણસમાં આપણે કેમ હોય છે એવી રીતે. ત્યાર પછી છે માકડું. આ એક વાંદરાની જાત છે. તેમાં પણ આપણે સેલ્યુલાઇટ છે તેના વિશે વાત કરીએ તો આ માકડાના રુધિરમાં રહેલા રિસક નામના રોગ પ્રતિકારક દ્રવ્ય એન્ટીજન પરથી જ તેનું અંગ્રેજી નામ રિસર્ચ મેફક પડેલું છે. તે કુદરતી અવસ્થામાં 4 થી 15 વર્ષ તથા બંધન અવસ્થામાં સરેરાશ 25 વર્ષ સુધી છે તે જીવી શકે છે. વિશ્વભરમાં તમામ પ્રાઇમેટ્સમાં આ માકડામાં સૌપ્રથમ રોકેટમાં બેસીને અવકાશમાં મુસાફરી કરી હતી. સૌપ્રથમ આપણે કેમ અવકાશમાં ઉતરી જે મોકલવામાં આવી હતી તેનું નામ ખ્યાલ હોય તો મોકલજો. જેમ વિશ્વભરના તમામ પ્રાઇમેટ્સમાં આ માકડને સૌપ્રથમ રોકેટમાં બેસીને અવકાશમાં મુસાફર કરાવેલી હતી. ત્યાર પછી બોનેટ માકડું, તેના વિશે વાત કરીએ તો બોનેટ માકડાનું આયુષ્ય 30 વર્ષનું જે બંધન અવસ્થામાં હોય તો દુનિયામાં તે માત્ર ભારતમાં જ જોવા મળે છે. તો ખાસ યાદ રાખજો, દુનિયામાં માત્ર ભારતમાં જોવા મળે છે બોનેટ માકડા. તે ઉત્તર ભારતમાં મળતું નથી. તેના જેવા લાગતા છતાં ઘણી અસમસ્યા ધરાવતા રિસક મેકાક ભારતમાં ઉપરાંત અફઘાનિસ્તાન અને દક્ષિણ ચીનમાં પણ અસ્તિત્વ ધરાવે છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મિત્રો આ માહિતી છે ને આપણે નેક્સ્ટ અલગથી જે આઈએમપી પ્રાણીઓ છે ને એની હું અલગથી માહિતી આપીશ. અને જે ઉપર છેલ્લી આપણે જે માહિતી લેવાની છે ને એની માહિતી હું તમને આજના વિડીયોમાં ઘાએ આપી દઉં. તો રણ બિલાડીની વાત કરીએ તો આ બિલાડીનું નામ રણ બિલાડી હોવા છતાં મધ્ય ભારત અને મહારાષ્ટ્રના પુના નજીક ડેક્કન પ્રદેશમાં તેની નોંધ થયેલી છે. વાસ્તવમાં ડિઝર્ટ કેટ ફેલિસ સિલ્વેટ્રિસ ઓર્નાડા દુનિયામાં એક વિસ્તારમાં મળતી હાઇલીટેક ફેલિસ સિલ્વેન્ટ્રિસની એક પ્રજાતિ જોવા મળી છે. ત્યાર પછી મિત્રો કાટવ્રણી ટપકાવાળી બિલાડી. તો મિત્રો આની છે ને આ બધી માહિતી ઉપર ખાલી લઈએ. ભારતમાં આ બિલાડી દક્ષિણ ભારત, પશ્ચિમ ઘાટ તથા કાશ્મીરના કેટલાક ભાગોમાં જંગલમાં જોવા મળે છે. ત્યાર પછી સમકતાવાળી બિલાડી. તો એવી નોંધ છે કે સમકતાવાળી બિલાડીના બચ્ચાને પાળવામાં આવ્યું હોય કે આશરો આપવામાં આવ્યો હોય તો હાંકી કાઢવા છતાં માલિકે પાસે પાછું ફરે છે. ઘર બિલાડી અને સત્તાવાળી બિલાડી વચ્ચે પ્રજનન નોંધાઈ શકે છે. ત્યાર પછી જંગલી બિલાડી. તો મિત્રો મેં કીધું એમ આપણે આ છે ને આ કાંઈ આપણે માહિતી કામની નથી. ત્યાર પછી વરુ, જેને બીજું નામ એને નાર પણ કહેવાય છે. નાર, નાઓર, ભેડિયા, વરુ જેવા અલગ અલગ નામથી છે તે ઓળખવામાં આવે છે. ગુજરાતની વાત કરીએ તો વેળાવદર, કચ્છ, સૌરાષ્ટ્ર, વીટીઓના ઘાસના મેદાનોમાં તે ખાસ કરીને બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા વિસ્તારોમાં પણ નોંધાય છે. આ પ્રાણીઓને સાંજના સમયે શિકારની શોધમાં ફરતું જોવા મળે છે. આપણે આગળ વાત કરીએ કે વરુ એ સંભવ દુનિયાનું સૌથી વધુ વ્યાપક ધરાવતા માંસભક્ષી સસ્તન પ્રાણીઓનું એક છે. માનવ વસ્તી નજીક રહેતા વરુ માત્ર ઢોર ઠાકર જ નહીં પરંતુ ક્યારેક નાના છોકરાઓને પણ ઉપાડી જાય છે.
આ વૃ ભૂખ્યું હોય ત્યારે માનવ જીવન માટે અશિશાપ બની શકે છે. માનવ વસાહતથી દૂર રહેનાર વરુઓ કાળિયાર, ઝીંકારા, સસલા, લોકડીઓ જેવા અનેક પ્રકારના પ્રાણીઓ કે પક્ષીઓને મારીને ખાય છે. ત્યાર પછી જંગલી કૂતરો. ખાલી આ ફોટા યાદ રાખજો, કદાચ જો પેપર સેટને મન થાય તો પૂછી લે, બાકી મને નથી લાગતું કે આમાંથી પૂછાય. ત્યાર પછી શિયાળ છે ને એ કૂતરા કરતાં નાનું કદ હોય છે, લાંબુ મોઢું તથા ગૂંચવદાર પૂંછડી હોય છે, રંગ ભૂખરો અને બદામી હોય છે. ત્યાર પછી જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ શિયાળ વૃનું સૌથી નજીક સગું છે. તે કોઈપણ પ્રકારના પર્યાવરણમાં જીવી શકે છે. એ પછી ભેજવાળા જંગલ હોય, સૂકા જંગલ હોય, મેદાન હોય કે પછી રણ પ્રદેશ હોય. સામાન્ય એકચારી હોવા છતાં શિયાળ ક્યારેય જૂથમાં ફરતા કે શિયાળ એક કરતાં વધારે હોય છે. શિયાળાની જીવનશૈલી ગોપનીય હોવાથી તેનું કુટુંબ જીવન વિશે બહુ માહિતી મેળવી શકાતી નથી. આ ઉપરાંત તે તરબૂચ ઉગાડેલી જગ્યાએ તેમજ શેરડીના ખેતરોમાં મુલાકાત લેતું જોવા મળી શકે છે. ત્યાર પછી લોકડીની વાત કરીએ તો લોકડી ભાગ્યે જ ગાઢ જંગલમાં છે તે અને ખુલ્લા પ્રદેશમાં જોવા મળે છે. પક્ષીઓ કરતાં નાના સસ્તન પ્રાણીઓ, સરીસૃપ, જીવડા અને ખોદનાર તરીકે આ પસંદ કરે છે. તે ખેડૂતોનો મિત્ર ગણી શકાય છે, કેમ કે પાકને નુકસાન એવા ઉંદરોનો સારો એવો છે તે ફસાયો અને સફાઈ કરે છે. ત્યાર પછી રણલોકડીની વાત કરીએ તો રણલોકડી શિયાળા વ્યાસ ધરાવતી અંગ્રેજી રેડ ફોકસ નામે ઓળખાતી લોકડી એક પ્રજાતિ છે. અંગ્રેજીમાં તેને હાઇટોફૂટ ફોકસ પણ કહેવામાં આવે છે. રણમાં તે રેતીના ઢોળમાં, સૂકી નદીઓના વિશાળ અને રેતાળ પટ્ટાઓમાં કે ઝાડી ઝાખરા છવાયેલા પડતર જમીનમાં છે તે રહે છે. ત્યાર પછી ઝરખની વાત કરીએ તો વિચિત્ર દેખાતું અને કૂતરા કરતાં મોટું કદ છે. શરીર પર કાળી આડી પટ્ટીઓ તથા કાળા મોઢાથી તરત ઓળખાઈ જાય છે. તેના આગળના પગ ઊંચા અને પાછળના પગ ટૂંકા હોય છે. તેથી પૂંછડીથી નીચું જણાય છે. તેની ગરદન પર ઉગેલા વાળના કારણે ભરાવદાર ગરદન લાગે છે. મોટા ભાગ અણીદાર કાન હંમેશા છે ને ઊભા હોય છે. મૃતોપજીવી પ્રાણીઓ છે તે કુદરતી રીતે શિકાર કરેલા પ્રાણીઓના માંસ, હાડકા, ઝરોખાનો મુખ્ય ખોરાક છે. તેથી ઝરખ કુદરતનું સફાઈ કામદાર તરીકે ઓળખાય છે. આ સિવાય ઘેટા, બકરા, સસલા, કૂતરાઓનો પણ શિકાર કરે છે. સમગ્ર ગુજરાતમાં તે જોવા મળે છે. મોટા ભાગે એકલું છે તે આ નદીઓ કોતર કાંઠે હશે તે ઘર બનાવીને રહે છે. અમુક વાર શાહુડી ધરને પહોળી કરી તેમાં રહે છે. નિશાચર પ્રાણીઓ અને મોટા ભાગે સાંજ સવાર છે તે વહેલી સવારે છે તે જોવા મળે છે. હવે વસ્તીની વાત કરીએ તો 2001માં અંદાજે 900+ જેટલા ઝરખ નોંધાયા હતા. તો અત્યારની માહિતી તમે જોઈ લેજો. ઝરખનો માત્ર દેખાવ જ ધૃણાસ્પદ હોય એમ નહીં, પરંતુ એના અમુક અવાજો પણ રાત્રિના અંધકારમાં ભય પડાવનાર હોય છે. ઝરખ સામાન્ય મોટાભાગના પ્રાણીઓ જેમ કે કૂતરો, દીપડા, વાઘ વગેરે સાથે સંઘર્ષ ઉતારવાનું ટાળે છે. આમ છતાં પોતાનો ખોરાક બચાવવાની નોબત આવે ત્યારે દીપડા જેવા મજબૂત શિકારી પ્રાણીઓ સામે પણ તે લડી લે છે. કૂતરાઓના સંજાગથી સટકી ન શકાય ત્યારે પોતે મરી ગયા હોય તેવાનો દેખાવ પણ આ છે તે કરી શકે છે. અને આનું જડબું એટલું મજબૂત આવે છે તે સસ્તન પ્રાણીમાં સૌથી વધારે મજબૂત જડબું પૂછે તો પણ ઝરખનું આવે. ત્યાર પછી ગોરખોદિયું. તો મિત્રો આની વાત કરીએ તો ગોરખોદિયું નિર્ભય અને હિંમતવાન પ્રાણી છે. તેથી બચાવવા માટે માણસ પર આક્રમણ કરતા અચકતું નથી. અત્યંત કટોકટીના સમયે તે મરી ગયું હોય તેમ પડ્યું રહે છે. જોકે તે ખબર ખોદીને શબ ચોરી જાય છે તે વાત માન્ય વધુ એક હકીકત ઓછી છે. મધનું શોખીન એવું આ પ્રાણી હની ગ્રાઇટ નામના પક્ષીથી મધપુડા સુધી દોરવાનું હોવાથી કહેવાય છે. જોકે આ પક્ષી ગુજરાતમાં થતું જ નથી. હવે ગોરખોદિયું છે ને મિત્રો એવું હોય છે કે આપને એમ લાગે કે આ મરી ગયું છે, પણ જેવો તમે એને એમ લાગે ને કે આવું ભય નથી એટલે એ સીધું દોડવા જ મળે છે. ત્યાર પછી જળ બિલાડી છે ને જ્યારે જળ બિલાડી ઉત્તેજિત થાય છે ત્યારે વિશેષ પ્રકારનો અવાજ કરે છે. ખાસ કરીને જળ બિલાડી છે તેમનો ઉપયોગ માછીમારો દરમિયાન માછલીઓ અને મચ્છીમારીઓનો જળ તરફ ભગાડવા કરે છે. વળી સિંધ પ્રાંતના મુહાણ લોકો જળ બિલાડીનો ઉપયોગ ગેલફિશ આકર્ષણ ફસાવવાની એક
ભડકાવ કરે છે. ત્યાર પછી ખાલી આનું નાનું વણિયર વ્રીજ તેને કહેવાય છે. ત્યાર પછી તાડ બિલાડી, ત્યાર પછી નોળિયાની વાત કરીએ તો આ નોળિયાની 3 પેટા પ્રજાતિ છે. નોળિયા સાપના વિશેષની ઘાતક અસરથી સંપૂર્ણ મુક્ત રહી શકતું નથી. આમ છતાં અન્ય પ્રાણીઓ કરતાં તેમના પર સાપના વિષની ઓછી અસર થાય છે. જોકે આ શેળા અને મૂંડા જેવા અપવાદરૂપ પ્રાણીઓ માટે પણ આ સત્ય છે. સાપ સાથેની લડાઈ દરમિયાન સાપ કરડી જાય તો નોળિયો અમુક ખાસ પ્રકારની વનસ્પતિઓ મૂળ ચાવીને ઝેરની અસર ઉતારતો હોય તેવી એક માન્યતા છે. લડાઈ દરમિયાન ઉત્તેજિત નાળિયેરમાં વાળ ઊંચા અને ટટરા થઈ જાય છે. આ વાળ સાપના બચકારથી રક્ષણ આપે છે. નોળિયો છે તે ક્યાંનું પૂર્વજ પ્રાણી છે તે ખ્યાલ હોય તો કોમેન્ટમાં જણાવી દઈએ. સોનેરી નોળિયો. તો મિત્રો આ માહિતી આપણે છે ને ખાલી આમ તમે જો તમારી પાસે ટાઈમ હોય તો હું અહીં રાખું છું. આવી રીતે તમે વાંચી લેજો. પાંડુ વર્ણનો નોળિયો છે. જો આ રીતે અહીં છે ને ખૂબ જ સારી રીતે માહિતી આપી. મને નથી લાગતું કે આમાંથી આપણને કોઈ માહિતી ઉપયોગી હોય. હવે રીંછની વાત કરીએ તો આખા શરીરના મોટા ભાગના લાંબા કાળા વાળ હોય છે. ગુજરાતમાં રાજ્યમાં વાત કરીએ તો બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર તથા સાબરકાંઠા તથા શૂલપાણેશ્વર જંગલોમાં તે જોવા મળે છે. ગુજરાતમાં તેની સંખ્યા 230 થી 250 જેટલી હોઈ શકે છે. જોકે 2026ના આંકડા છે જે તમારે મેળવી લેવાના રહેશે. રીંછ એક મિશ્રાહારી પ્રાણી છે. તે સામાન્ય રીતે તેના ખોરાકમાં મુખ્યત્વે કીટકો અને ફળોનો સમાવેશ થાય છે. તેમના વિશાળકાય શરીરને ટકાવવા પૂરતો ખોરાક મેળવવાની જરૂર છે. જે માટે રીંછ રોજ ઘણું ચાલે છે અને સખત મહેનત કરે છે. રીંછ રોકબી, એપિસ સોડોસાટ અને ફોરેસ્ટ બી નામની મધમાખી પૂડાને તોડીને ખાઈ જાય છે. કીડાઓના ઉદય તેની માનીતી ખોરાક છે. વળી જે રીંછ માનવ વસાહત નજીક રહેતા હોય તો વરસાદ પછી શેરડી અને મકાઈ ખાવાનું સૂંઘતા નથી. મોકો મળે ત્યાં ઝાડમાંથી મળતી તાડી પીવાનું સૂંઘતા નથી. આવી રીતે જો રીંછનો પ્રિય ખોરાક પૂછે તો કીટકો અને ઉદય અને મધ છે. તે ખાસ યાદ રાખો. ત્યાર પછી મિત્રો આ માહિતી છે ને આપણે નેક્સ્ટ વિડીયોમાં ચિત્તલ, આ પણ આઈએમપી છે. ભેકર, આઈતે, નીલગાય, રોઝ, ચોસિંગા, ચિંચારુ, કાળિયાર, જંગલી ભૂંડ, ડુક્કર. હવે જંગલી ભૂંડ ડુક્કરનું તમે જોઈ લો. જંગલી ભૂંડના પગ લાંબા હોય છે. તે વળી તેમનું વ્યૂ અને માથું લાંબા અને સાંકડું હોય છે. જંગલી ભૂંડ પાળવા આવતા શહેરી ગામડા ભૂંડમાં પૂર્વજો છે. આવી પણ એક આમાં વૈજ્ઞાનિક નામ સસસ ક્રોફા છે, તો તમે વાંચી લેજો. ત્યાર પછી કીડીખાવની વાત કરીએ તો કીડીખાવનું અંગ્રેજી નામ પેંગોલિન મલયાલન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ ગોળ ફીંડલું વળી જતી વસ્તુ સજીવ એવો થાય છે. નવજાત કીડીઓના ભીંગડા કુમળા પોસા હોય છે. ભીંગડા કેરોટીનના બનેલા હોય છે. આપણા નખ કેરોટીનના બનેલા હોય છે. ભીંગડાથી આચ્છાદિત શરીરને લીધે તેઓ દેખાવ ઊભો થઈ જાય તેવી પ્રાણીઓના હસ્તકળા પાઇન શકુની ઉપનામ આપવામાં આવ્યું છે. પેંગોલિનની છાતીમાં વિશાળ લાળ ગ્રંથિ આવેલી છે, જેને લીધે તેને જીભ ચીકણી લાળથી આચ્છાદિત રહે છે. શેળો તો તમે વાંચી લેજો આવી રીતે. ત્યાર પછી લાંબા કાનવાળો શેળો, જે અલગ અલગ ઘણા બધામાં છે ને પ્રાણીઓના નામ. ભારતીય વાનકમાર, સસુદર, પછી સસલું છે, પછી રણ સસલું છે, શાહુડી છે, શેઢાળ. શાહુડી એક કર્તનશાળી પ્રાણી છે. તે નિશાચર છે. તેની પૂંછડી ટૂંકી અને મોટી સળીઓ વિક્સથી સરવાયેલી હોય છે. જ્યારે શાહુડીનો ખતરો જણાય ત્યારે તે આ સળિયેથી ઘૂઘરા જેવો અવાજ કરે છે. જ્યારે કોઈ પણ શાહુડી પર હુમલો કરે ત્યારે પ્રથમ તો આવો અવાજ કરીને તે દુશ્મનને ચેતવણી આપે છે. જો દુશ્મન ન માને તો પાછળ પગે દોડી જઈને કાંટા જેવી સળીઓનો દુશ્મનને ઉપાવી દે છે. ત્યાર પછી 5 પટ્ટાવાળી તાડની ખિસકોલી, જે અહીં છે ને આ માહિતી તમે વાંચી લેજો.
5 પટ્ટાવાળી ખિસકોલી આપણું સૌથી સામાન્ય અને પરિચય વન્યજીવ છે. પટ્ટાવાળી ખિસકોલી બીજી જાતિઓની જેમ તેની પૂંછડીની નીચે બાજુ પર લાલાશ પડતી રેખાઓ નથી. પછી 3 પટ્ટાવાળી થાળની ખિસકોલી, પછી મોટી ખિસકોલી, મોટી બદામી રંગની ઉડતી ખિસકોલી છે. હવે મિત્રો આની વાત કરીએ તો ઉડતી ખિસકોલી છે ને શૂલપાણેશ્વર અભયારણ્ય, પછી કાલવટ વાવ, થુથર વિસ્તારોમાં છે તે જોવા મળે છે. દક્ષિણના જંગલોમાં અમુક ભાગમાં છે તે જોવા મળતી. આ પ્રાણી સતી કાળી અને હોશિયાર છે, તેથી રાત્રિ સમયે ખોરાક માટે ફરે છે. દિવસ દરમિયાન વૃક્ષોની ભૂખલમાં અથવા ડાળમાં તે સૂતી હોય છે. ઉડતી ખિસકોલી સાચા અર્થમાં ઉડતી નથી. તેઓ વૃક્ષથી ઊંચી ડાળીઓથી નીચે તરફ હવામાં સરસ છે તે ગ્લાઇડિંગ કરતી જાય છે. આ માટે કુદરતી તેના આગળ પાછળ પગને જોડતી પેરાશૂટની માફક પસરી શકતી ઢીલી ત્વચા આપેલી છે. જોકે જમીન પર ચાલતી હોય ત્યારે તે પટ્ટાવાળી ખિસકોલીની માફક જ ચાલી શકે છે. ત્યાર પછી ભારતીય ઝરબીલ, ત્યાર પછી લાંબી પૂંછડીવાળા વૃક્ષ છે ઉંદર, ભારતીય ખેતરનો ઉંદર, પછી વડવાંગડો, સામાન્ય વાગોળ, પછી ટૂંકા કાનવાળા ભણપક્ષી સામાસીડિયું, ફળભક્ષી સામાસીડિયું, ડુગોણ. આ માહિતી આપણે છે ને નેક્સ્ટ વિડીયોમાં લઈ લઈશું. સામાન્ય ડોલ્ફિન, આ તમામ માહિતી વેલ, બ્લુ વેલ, ભારતીય મોટી ખિસકોલી, ભારતીય નાની હાથી, પછી જંગલી ભેંસ, આફ્રિકન જંગલી ભેંસ. ભારતીય જંગલી ભેંસનું નજીકનું સંબંધિત પ્રાણી નથી. ભારતની પાલતુ ભેંસોની પૂર્વજ ભારતીય જંગલી ભેંસો છે. પાલતુ ભેંસ એ એશિયામાં, ખાસ કરીને 1000 વર્ષ પૂર્વ પ્રાચીન એશિયાએ ખાસ કરીને ભારતીય યોજાયેલું પ્રજનનનું પરિણામ છે. અન્ય સસ્તન પ્રાણીઓની યાદી જો અહીં તમે જોઈ શકો છો. આવી રીતે ખૂબ જ આ વન્ય પ્રાણીઓની હાજરી દર્શાવતા પ્રત્યક્ષ પુરાવા, પગલાં હાજર વગેરે. સિંહનો પંજો તમે જોઈ શકો છો, વાઘનો પંજો જોઈ શકો છો, દીપડાનો, બિલાડીનો, કૂતરાનો, વરુ, લોકડી, ઝરખ, ગોરખોદિયું, જળ બિલાડી, રીંછ, હરણ, સાબર, ભેકર, રોજ. વન્ય પ્રાણીઓની હાજરી દર્શાવતા અપ્રત્યક્ષ પુરાવા, પગલાં હાજર વગેરે. તમે જુઓ, ચોચિંગા છે, સિંકારા છે, જંગલી ભૂંડ છે, સસલું છે, શાહુડી છે, ઉંદર છે. આવી રીતે ખૂબ જ મહત્વની છે તે સસ્તન પ્રાણીઓની માહિતી અહીંયા આપવામાં આવેલી છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ગીરના રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય તેની તમામ માહિતી મેળવવાના છે આગળના. હવે આની પછીનો જે વિડીયો આવશે ને એ મિત્રો ખાસ તમે જોજો સમય કાઢી. એમાં આપણે જેટલા પણ IMP અને જે પરીક્ષામાં ઉપયોગી થાય ને તે માટે તે બાકી રાખ્યા છે. તો મળીશું નવો વિડીયો સાથે. ત્યાં સુધી બધાએ કોમેન્ટ કરી દેજો. જય માતાજી, જય હિન્દ.